તો હાલ સમાચારોમાં આ તરફ આપણે આગળ હવે વાત કરીએ અને નજર કરીએ એક મોટા સમાચાર પર, જ્યાં એક મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. ઉપરવાસના વરસાદથી ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હાલમાં 40,137 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ હાલ જણાવી દઈએ મહત્વના જે સમાચાર સામે આવ્યા છે, મોટા સમાચાર છે. માત્ર 800 ક્યુસેક પાણીની જ આવક છે. ત્યારે ડેમની હાલની સપાટી 328 ફૂટ અને રૂલ લેવલ 333 ફૂટ છે. તો આ હાલ જે તસવીરોમાં પણ અમે જણાવી રહ્યા છે, તાપીથી આ જે ઉકાઈ ડેમ છે, ઉકાઈ ડેમમાં સતત અત્યારે ઉપરવાસમાં જે હાલમાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે હાલ ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માત્ર 800 ક્યુસેક પાણીની જ્યારે જાવક છે અને એના બદલામાં આપણે વાત કરીએ તો ઉકાઈ ડેમમાં પાણીની આવક જે છે તે અત્યારે યથાવત જોવા મળી રહી છે. હાલમાં ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી જે હિસાબે આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને અને આવનારા 7 દિવસ માટે જે આગાહી કરવામાં આવી છે તે આગાહીના ભાગરૂપે એક હિસાબે અત્યારે જે ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં નોંધપાત્ર જે વરસાદ નોંધાઈ રહ્યો છે. તેમાં જ અત્યારે આપણે વાત કરીએ ઉકાઈ ડેમની, તો ઉકાઈ ડેમમાં હાલ ઉપરવાસમાં જે પડી રહેલા સતત વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પાણીની જે આવક છે તે યથાવત છે અને જણાવી દઈએ કે ઉપરવાસના વરસાદથી ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને તેને લઈને હાલ ત્યાં વહીવટી તંત્ર દ્વારા બધાને સજાગ કરી દેવામાં આવ્યો છે. હાલમાં 40,137 ક્યુસેક પાણીની આવક નોંધાઈ ચૂકી છે અને એની સામે આપણે વાત કરીએ તો માત્ર 800 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહ્યો છે. તો હાલ આ મોટા સમાચાર, જે મહત્વના સમાચાર આવ્યા છે, અમે તમને ટેલિવિઝનની સ્ક્રીન પર તસવીરો આપ જોઈ શકો છો. ઉકાઈ ડેમની સપાટીમાં હમણાં હાલ કયા હિસાબે સતત વધારો નોંધાઈ રહ્યો છે. તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સાથી સંવાદદાતા અક્ષય બધાણે. જે અક્ષય, આપણે વાત કરીએ હાલમાં તો જે સમગ્ર ઉપરવાસમાં જે પડી રહેલા વરસાદના કારણે જે આપણે ઉકાઈ ડેમ છે, ઉકાઈ ડેમમાં અત્યારે શું અત્યારે સ્થિતિ છે, કેટલી પાણીની આવક થઈ રહી છે, એના માટે સમગ્ર માહિતી અત્યારે હાલ શું છે અત્યાર સુધીમાં? પાણીની જાવક કરવામાં આવેલી છે. જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના ઉપરવાસ, ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ જે મહારાષ્ટ્રના હાથનૂર અને પ્રકાશા ડેમ છે, જેમાંથી હાથનૂર ડેમમાંથી 19,500 ક્યુસેક થી વધુ પાણી એની આવક થઈ છે. ત્યારે પ્રકાશા ડેમમાં 34,346 ક્યુસેક થી વધુ પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા 3 દિવસથી મોન્સૂન સક્રિય થયું છે, જેના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક નોંધપાત્ર નોંધાઈ રહી છે. જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના જે 5 જેટલા જિલ્લાઓ છે જેનો ઔદ્યોગિક સિંચાઈ સહિત પીવાના પાણી માટે ઉકાઈ ડેમ ખૂબ મહત્વનો સાબિત થતો હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાત વાસીઓ માટે હાલ તો સારા સમાચાર કહી શકાય અને ખેડૂતોમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક જોતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ છે. જી અક્ષય, આપણે વાત કરીએ જે હિસાબે આપણે જણાવ્યું કે ખેડૂતોમાં પણ ખુશીની અત્યારે લહેર જોવા મળી રહી છે, કારણ કે જ્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે ત્યારે આસપાસના જે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતના જે જીવાદોરી સમાન જે ગણાય છે ઉકાઈ ડેમ, તેમાંથી ખેડૂતોને કેટલોક આંશિક રાહત મળશે, એ લોકોને કેટલો લાભ આમાંથી મળી શકે છે? જે દક્ષિણ ગુજરાતના જોવા જઈએ તો વલસાડ, નવસારી, નવસારી, વલસાડ, તાપી, સુરત અને ભરૂચ આ 5 જેટલા જિલ્લાઓને ઔદ્યોગિક સહિત ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરતું વર્ષ દરમિયાન ઉકાઈ ડેમનું પાણી પૂરતું મળી રહે છે, જેના કારણે ખેડૂતોને સારો પાક લઈ શકે, જે થકી જ ખેડૂતોમાં હાલ ખુશીની લાગણી છવાઈ છે. કારણ કે ઉકાઈ ડેમ પર નિર્ભર રહેતા ખેડૂતો જે સારો પાક વર્ષ દરમિયાન લઈ શકે છે. જી ધન્યવાદ અક્ષય, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી આપવા માટે.